આજરોજ જાહેર થયેલા એસએસસી 2025ના પરિણામમાં સુરત શહેરની યોગી ચોક વિસ્તારમાં આવેલી ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલના 81 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 19 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને રેકોર્ડ બ્રેક 100% પરિણામ મેળવેલ છે. તેમજ 9 વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા હતા. શાળા તરફથી જણાવવામાં આવ્યું કે આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકો અને આચાર્યશ્રીનું સતત માર્ગદર્શન અને વાલીઓના સાથ સહકારનું પરિણામ છે. તમામ વિદ્યાર્થીઓને રેકોર્ડ બ્રેક પરિણામ મળવા બદલ તેમજ ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલ અને પોતાના પરિવારનું નામ રોશન કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પણ શાળા તરફથી આપવામાં આવી હતી. મારું નામ ક્યાડા યશ્વી હરેકૃષ્ણભાઈ છે. હું આ ડિવાઇન સ્કૂલમાં સ્ટડી કરું છું. આજે મારે 10માનું રિઝલ્ટ આવેલું છે. તેમાં ખૂબ સારા પર્સન્ટેજ 91% આવ્યા છે અને PR 96% આવ્યા છે. મારા ફાધર ઓટો પાર્ટ્સનો બિઝનેસ કરે છે અને મમ્મી હાઉસવાઈફ છે. આગળ શેમાં અભ્યાસ લેવાનો? હું એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરવા માંગુ છું. આપણું જે સારું પરિણામ આવ્યું એનો શ્રેય કોને આપશે? આ મારું સારું પરિણામ આવ્યું છે તેનો શ્રેય સમસ્ત મારી સ્કૂલને અને મારા સર ટીચરને. જે આ સારા પરિણામમાંથી કેટલા કલાકો મહેનત કરી હતી અને કેવી રીતે આ પરિણામ પ્રાપ્ત કર્યું છે? અમે સવારના 7 વાગે સ્કૂલે આવતા. શાળામાં 12 વાગ્યા સુધી અમે સ્ટડી કરતા. પછી અમારે 1 વાગ્યાનું ટ્યુશન હોય અને ફૂલ ટાઈમ સ્ટડી જ. પછી રાતના 2-2:30 વાગે અમે સ્ટડી શરૂ પાછી કરતા. જે ધોરણ 10નું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ ઓલ ઓવર ગુજરાતમાં આવ્યું છે. અમારી ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલનું પણ રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે. આટલા વર્ષોમાં સૌથી હાઈએસ્ટ વિદ્યાર્થીઓએ A1 લાવ્યા છે, A2 લાવ્યા છે. વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી જોઈને એટલો બધો આનંદ થાય છે કે શિક્ષકોએ આખા વર્ષ દરમિયાન, આચાર્યએ પણ આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી હતી એનું પરિણામ આજે આવ્યું છે. ટોટલ 81 બાળકોમાંથી 18 વિદ્યાર્થીઓ મારા A1 લાવ્યા છે, 19 બાળકો A2 લાવ્યા છે. એમાંથી 9 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને વિવિધ વિષયોમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. આ એટલો બધો અનેરો આનંદ છે શાળાની અંદર વિદ્યાર્થીઓના ચહેરાઓ જોઈને કે કોઈ એની સીમા નથી. થેન્ક યુ. સાહેબ, જેનો ઓછા પર્સન્ટેજ આવ્યો છે શું મેસેજ આપશો? વિદ્યાર્થીઓ જેમને ઓછા માર્ક્સ આવ્યા છે, આ તમારા જીવનનો પ્રથમ પડાવ છે. આ અંતિમ પડાવ નથી, પ્રથમ પડાવ છે. મહેનત ખૂબ તમે કરી છે. કદાચ કાંઈક ચૂક રહી ગયું હોય વિદ્યાર્થીની મહેનતમાં તો એ શીખવાનું છે કે આગળ ભવિષ્યમાં હજુ તો ઘણા બધા પડાવ પાર કરવાના છે. 11, 12, 12 પછી કોલેજ, પછી લાઈફમાં પણ ઘણા બધા પડાવ આવશે. તો જે વિદ્યાર્થીને ઓછા માર્ક્સ આવ્યા છે એમને પણ હતાશ થવાની જરૂર નથી. મહેનત કરવા માટેની પ્રેરણા મેળવવાની છે. હિલ સોરઠિયા હિલ હરેશભાઈ 95.83. પપ્પા શોપકીપર છે અને મમ્મી હાઉસવાઈફ. આજે આપણે જે પરિણામ આવ્યું છે કેવી રીતે મહેનત કરી? આખું વર્ષ કન્સિસ્ટન્સીથી વાંચેલું અને સ્કૂલેથી પણ ઘણો સપોર્ટ મળ્યો. ટીચર્સે ડાઉટ સોલ્વ કર્યા અને બસ એવી રીતે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.